થી તેઓ ગુજરાતીનું અધ્યાપન કાર્યમાં જોડાયેલા છે. તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં તેઓ અધ્યાપક તરીકે તેમજ ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેમણે શ્રી અરવિંદ રચિત સાવિત્રી મહાકાવ્ય અને તેના ગુજરાતી અનુવાદો પર પીએચડી કરેલ છે. તેમજ તેમના પુસ્તકોમાં સાવિત્રી કથા અને પ્રતીક, તપાસ અને તારતમ્ય, તેમજ બીજું ગુજરાતી લોક સાહિત્યના સંશોધન સંપાદનનો ઇતિહાસ, ગુજરાતી રાજસ્થાની લોકકથાકોશ, આ બે મેજર રિસર્ચ પ્રોજેક્ટ પણ હાથ ધરેલ છે. તેમજ 12 થી વધુ જણ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહ્યા છે અને 75 જેટલા વિદ્યાર્થીઓ એમની માર્ગદર્શન નીચે એમફિલ કરી રહ્યા છે. તો સરનું હાર્દિક સ્વાગત છે આ ઓનલાઈન મંચ ઉપર. સર, આપણે પોતાનું વક્તવ્ય શરૂ કરી શકો છો. કેમ છો બધા? હા, સરસ મજામાં. મારે આજે તમને હિમાલયની એક મોટી ગિરિમાળાના દર્શન કરાવવાના છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સંશોધન સંપાદનની પ્રવૃત્તિ. આપણે એકદમ પ્રાથમિક ભૂમિકાથી શરૂ કરીશું અને સંશોધનની ભાવિ દિશા ગુજરાતીમાં કેવી છે એની પણ આપણે વાત કરીશું. આપણે બધા સાહિત્ય સાથે જોડાયેલા છીએ, તો સાહિત્યની અંદર મુખ્યત્વે 5 પ્રવૃત્તિઓ થતી હોય છે. સૌથી પહેલા તો સર્જન થાય, સર્જાયેલા સાહિત્યનું વિવેચન થાય, ત્યારબાદ સાહિત્યની અંદર સંશોધનની પ્રવૃત્તિ થાય, સંપાદનની પ્રવૃત્તિ થાય અને અનુવાદની પ્રવૃત્તિ થાય. આ 5નો આપણને ભેદ ખબર છે. એટલે મારે જે તમારી સાથે લાંબી વાત કરવાની છે એમાં હું એકદમ પ્રાથમિક વાતો નહીં કરું. સર્જન કોને કહેવાય, વિવેચન કોને કહેવાય, એ બધી આપણને પ્રાથમિક માહિતી ખબર છે. હવે આ જે 5 પ્રવૃત્તિ છે તે એકબીજા સાથે પરસ્પર અવલંબન ધરાવે છે, એકબીજા સાથે સંકળાયેલી છે. ધારો કે આપણે સંશોધન સાથે વાત કરવાની હોય તો આપણે સંપાદન ન કર્યું હોય ત્યાં સુધી સંશોધન કેવી રીતે થાય, અને સંશોધન ન કરીએ તો સંપાદન કેવી રીતે થાય, બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને આ 5 વસ્તુઓ ભેગી થાય ત્યારે આપણે એને કહીએ લિટરરી ફિનોમિના. હવે જે સંપાદનની પ્રવૃત્તિ છે તે સંશોધન માટેનું પહેલું પગથિયું કહેવાય. આપણને થાય કે સંશોધન એટલે શું અને સંપાદન એટલે શું? સંપાદનથી શરૂઆત કરીએ, પહેલા પગથિયાથી. સંપાદનનો સાદો અર્થ થાય કે સાહિત્યની સામગ્રીને એકત્ર કરવી, આ સંપાદનનો સાદો અર્થ. અને સંશોધન કોને કહેવાય? તો કે સંશોધન એકદમ ઓછામાં ઓછા શબ્દોમાં કહેવું હોય તો સત્યની શોધ. હવે સંશોધન એક પંચપદી યાત્રા છે, 5 પગથિયા છે સંશોધનના. પહેલું પગથિયું છે ક્ષેત્ર કાર્ય. ક્ષેત્ર કાર્યમાં આપણે જે સંશોધનનો પ્રશ્ન નક્કી કર્યો હોય એને લગતા વધારે ને વધારે તથ્યો એકત્ર કરતા હોય છે. આ પહેલું પગથિયું. બીજું પગથિયું છે વર્ગીકરણ. જે બધા તથ્યો આપણે એકત્ર કર્યા તે તથ્યોનું વર્ગીકરણ કરવાનું, ક્લાસિફિકેશન કરવાનું. ત્યારબાદ એનું પૃથક્કરણ, એને છૂટા પાડવાના. એ પછી આવે છે એનું અર્થઘટન. આ 4 પગથિયા પૂરા થાય તો પછી આપણે નિષ્કર્ષ સુધી પહોંચી શકીએ. એટલે આને કહેવાય સંશોધન પંચપદી. હવે સંશોધનનો
તત્ર વેર વિખેર પડેલી સાહિત્યની સામગ્રીને કોઈ ચોક્કસ દ્રષ્ટિપૂર્વક આપણે ભેગી કરીએ એને કહેવાય સંપાદન. હવે અનેક પ્રકાર પડે છે. અનેક રીતે સંશોધનો થઈ શકે, સંપાદનો થઈ શકે. આ થોડીક પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી આપણે આ સમગ્ર પ્રવૃત્તિનો વિચાર કરીએ. સૌથી પહેલા તો સંપાદનો કેટલાક એવા હોય જે કોઈ કવિને ધ્યાનમાં રાખીને થયા હોય. કલેક્ટેડ વર્ક્સ ઓફ શેક્સપિયર, કલેક્ટેડ વર્ક્સ ઓફ શ્રી અરબિંદો. અમે જરા આંતરરાષ્ટ્રીય ભૂમિકાના દ્રષ્ટાંતો આપ્યા. મુનશીનો વૈભવ અથવા તો ધૂમકેતુનું આકાશ. જો સુરેશ દલાલે કરેલા આ બે સંપાદનો છે. તમે મુનશીનો વૈભવ લો એટલે કનૈયાલાલ મુનશીની જે સર્જકતા છે તે સર્જકતાના તમને પ્રતિનિધિ રૂપ બધાય સંગ્રહો એનું સંપાદન મળે. તમને થોડુંક પૃથ્વી વલ્લભમાંથી પણ મળે, પછી કાકાની શશીમાંથી પણ મળે, વેરની વસુલાતમાંથી પણ મળે. મુનશીનું પ્રતિનિધિત્વ તમને મુનશીના વૈભવમાં થાય. આ સંપાદન પહેલા પ્રકારના સંપાદનો. બીજું છે એ કોઈ કૃતિને લગતું સંપાદન. કોઈ એક કૃતિ લઈએ, ધારો કે સિંહાસન 32, તો સિંહાસન 32 નું સંપાદન થાય. અથવા તો કોઈ એક કવિ લઈએ, નરસિંહની કાવ્ય કૃતિઓ, જો આ એક સંપાદનનો પ્રકાર થયો. તો કવિને કેન્દ્રમાં રાખીને સંપાદન થાય, કૃતિને કેન્દ્રમાં રાખીને થાય. ત્રીજો પ્રકાર છે સમયને ધ્યાનમાં રાખીને થતા સંપાદનો. ગુજરાતી સાહિત્ય પરિષદે કાવ્ય સંચય નામના 2 સંચયો બહાર પાડ્યા છે. અને આ સંચયોની અંદર પહેલા ભાગની અંદર તમને સમગ્ર મધ્યકાલીન કવિતાની ઝલક મળે. એટલે આરંભથી માંડી અને છેક દયારામ સુધીની તમને કવિતાનો એમાં પ્રતિનિધિરૂપ ખ્યાલ આવે. બીજા ભાગની અંદર એ રીતે અર્વાચીન કવિતાનો આપણને ખ્યાલ આવે. એ જ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ એ દરેક સાલ પ્રતિનિધિરૂપ ટૂંકી વાર્તાના સંચયો બહાર પાડે છે. એમાં એ વર્ષે પ્રગટ થયેલી બધા જ સર્જકોની મહત્વની ટૂંકી વાર્તાઓ મળે. આ પણ એક સંપાદન થયું કહેવાય. પછી કોઈ એક સ્વરૂપને, સાહિત્યના સ્વરૂપને ધ્યાનમાં રાખીને સંપાદનો થાય. હું સ્વરૂપ શબ્દ બોલું છું તો સ્વરૂપ અને પ્રકાર વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. કથા, કાવ્ય, નાટ્ય, ચરિત્ર અને નિબંધ, આ 5 સ્વરૂપો. હવે કથા સાહિત્ય સ્વરૂપની અંદર પછી લઘુ કથાથી માંડીને બૃહદ કથા સુધીના પ્રકારો હોઈ શકે. ઓકે, તો આપણા ઉર્મી કાવ્યો અથવા તો હમણાં જ ગુજરાતી ભાષાનું ગૌરવ કહેવાય એવા સંપાદનો શિરીષ પંચાલે કર્યા. ભારતીય કથા વિશ્વ 5 ભાગ. જો આ સ્વરૂપને ધ્યાનમાં રાખીને થયેલા સંપાદનો કહેવાય. અથવા તો સુરેશ જોશીએ પરકિયા નામે વિશ્વ કવિતામાંથી સંચયો આપ્યા, ગુજરાતીમાં આપ્યા. વિદેશીની વિશ્વ સાહિત્યની ઉત્તમ ટૂંકી વાર્તાઓના આપણી પાસે 3 ભાગની અંદર સંપાદનો પ્રાપ્ત થયા. શિરીષ પંચાલ વગેરે આપ્યા. તો જો આ સ્વરૂપ પ્રમાણે થયેલું સંપાદન કહેવાય. એ જ રીતે વિભાવના લક્ષી સંપાદનો થાય. ધારો કે પરિષદનો સાહિત્યકોશ ભાગ 3 એનું ઉત્તમ ઉદાહરણ છે. જુદી જુદી વિભાવનાઓની આપણને એમાંથી સમજૂતી મળે. અથવા તો ગુજરાતી વિશ્વકોશ ધીરુભાઈ ઠાકર, જો આ પણ એક પ્રકારનું સંપાદન છે. એ જ રીતે રમણ સોનીએ સમય સંદર્ભી કોષ કર્યા છે. આ બધા રિસર્ચ માટેના ટૂલ્સ કહેવાય. જો
આ આપણે સંપાદન કેટલી રીતે થઈ શકે એના પ્રકારો જોયા. એ જ રીતે હવે આપણે સંશોધનની વાત કરીએ. સંશોધન એ પણ અનેક રીતે થઈ શકે. સૌથી પહેલા આપણને થાય સમય અનુસાર સંશોધન, કાળને ધ્યાનમાં રાખીને. મને કહેવામાં આવ્યું હતું કે સંશોધન અંગે એક વક્તવ્ય થઈ ગયું, બળવંતભાઈએ આપ્યું, અને એમણે મધ્યકાલીન સંશોધનમાં પોતે જે પ્રદાન કર્યું છે એના અંગે તમને ચર્ચા કરી હતી. આ તો એક સમુદ્ર છે અને સમુદ્રની એક અંજલિ બળવંતભાઈએ અર્પણ કરી. પણ એમનો મોટા ભાગનો જોગ હતો મધ્યકાલીન સાહિત્યના સંશોધનનો. તો જો કાળ અનુસાર સંશોધન જેને આપણે કહીએ, એમાં પ્રાચીન કાળમાં સંશોધનો થાય, મધ્યકાળમાં સંશોધનો થાય અને અર્વાચીન કાળમાં સંશોધનો થાય. પ્રાચીન કાળનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો કેશવ હર્ષદ ધ્રુવ અદ્ભુત સંશોધનો કર્યા છે. તપસ્વી નાંદી કાવ્યાનુશાસન હેમચંદ્રાચાર્ય અદ્ભુત સંશોધનો. આ બધા પ્રાચીન કાળના સંશોધન. નરસિંહ પહેલા, અરે કેટલાક તો વેદ કાળથી માંડી અને વૈદિક સંસ્કૃત, પછી પ્રશિષ્ટ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી, જુઓ આ બધા સ્થિત્યંતરો છે, એ બધા સુધી સંશોધનો થાય. ભોગીલાલ સાંડેસરા સાહેબ જુઓ, હરિવલ્લભ ભાયાણી જુઓ, આ એક પ્રકારના સંશોધનો પ્રાચીન કાળ. મધ્યકાળને લગતા સંશોધનો, એમાં પણ અનેક સંશોધનો થયા છે. આપણે થોડીક વાર રહીને એની વિગતે ચર્ચા, અને હું તમને કેટલાક સંશોધકો જે પ્રાતસ્મરણીય કહેવાય, આપણે બધા જો સંશોધનની દીક્ષા લેવા માંગતા હોઈએ તો એમાંથી આપણે ખૂબ પ્રેરણા મેળવવાની છે, એવા સંશોધકો છે, એની વાત કરીશું. અને કેટલાક હોય અર્વાચીન કાળના સંશોધનો. જુઓ સમયને સાપેક્ષે આપણે આ સંશોધનની વાત કરીએ. અર્વાચીનની વાત કરીએ તો ઉત્તમમાં ઉત્તમ અર્વાચીન કવિતા સુંદરમનું સંશોધન, અદ્ભુત સંશોધન. એ જ પરંપરામાં અર્વાચીન કવિતાનું જ્યાં પૂરું થયું, પછી જયંતભાઈ કહું છું એટલે જયંત પાઠક, આધુનિક કવિતા પ્રવાહ. જ્યાંથી આધુનિક કવિતા પ્રવાહ અટક્યો ત્યાંથી એમના જ શિષ્યા દક્ષાબેન એટલે દક્ષાવ્યાસ, એમણે એ પછી સંશોધન કર્યું. જુઓ એક આખી અર્વાચીન યુગના સાહિત્ય સંશોધનની પરંપરા આવી. આને શું કહીશું આપણે? તો કે સમયને ધ્યાનમાં રાખીને થયેલા સાહિત્ય સંશોધનો. એ જ રીતે સાહિત્યના સ્વરૂપને ધ્યાનમાં રાખીને કેટલાક સંશોધનો થાય. આપણે ત્યાં બે તો અદ્ભુત સંશોધનો થયા છે મધ્યકાળમાં. તમારે સાહિત્ય સંશોધનમાં છબછબિયા કરવા હોય, બે પુસ્તકો જોયા વગર ચાલે જ નહીં. બંધ થઈ ગયું. આ શું થયું? હા ચાલુ છે. હા, એક છે મંજુલાલ મજમુદાર, વડોદરામાં હતા. બધા એમને મંજુ કાકા કહેતા, મંજુ દાદા કહેતા. અને એમનું એક અદ્ભુત પુસ્તક છે મધ્યકાલીન સાહિત્યના સ્વરૂપો, પદ્ય સ્વરૂપો નો વિકાસ. એવું ચંદ્રકાંત મહેતાનું સાહિત્ય સ્વરૂપો અને ગુજરાતી સાહિત્યમાં તેનો વિકાસ. જો આ સાહિત્ય સ્વરૂપોના એક મોટા વર્ણપટને, સ્પેક્ટ્રમને આવરી લેતા સંશોધનો થયા કહેવાય. કોઈ એક જ સાહિત્ય સ્વરૂપને ધ્યાનમાં રાખીને પણ અનેક સંશોધનો થયા છે. દાખલા તરીકે આખ્યાન સાહિત્ય. તો આખ્યાન સાહિત્ય ઉપર સસીન ઓઝા ખૂબ સરસ કામ કર્યું. એ જ રીતે લઘુનવલ, હું વિદ્યાનગરમાં છું, અમારા જ વિદ્યાનગરમાંથી પ્રોફેસર નરેશ વેદ લઘુનવલ ઉપર ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ કામ એમણે કર્યું. કહેવત
મુંબઈમાં જ અનસુયાબેન, આમ તો પતિ પત્ની બંને બહુ મોટા સંશોધકો, ભૂપેન્દ્ર ત્રિવેદી અને અનસુયા ત્રિવેદી. અનસુયા ત્રિવેદીનો આપણી કહેવતો નામનું પુસ્તક છે. જુઓ, કહેવત સાહિત્ય સ્વરૂપનું ખૂબ સરસ સંશોધન એમની પાસે છે. કેટલાક તો આપણે સાહિત્ય સ્વરૂપોના સંશોધકો પર્યાય જેવા થઈ ગયા છે. નિબંધની વાત કરીએ તો તરત આપણને પ્રવીણ દરજી યાદ આવે, ખંડકાવ્ય કહીએ તો તરત આપણને ચીનુભાઈનું સ્મરણ થાય. જો ભજન કહીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટથી હિમાંશુભાઈ ભટ્ટે ભજન સ્વરૂપ ઉપર સંશોધન કરેલું. ભજન ઉપર એવો જ અધિકાર નાથાલાલ ગોહિલ અને નિરંજન રાજ્યગુરુનો છે. તો જુઓ, આ એક પ્રકાર થયો કે સાહિત્ય સ્વરૂપને ધ્યાનમાં રાખીને થતા સંશોધનો. એ જ રીતે કોઈ એક કૃતિને ધ્યાનમાં રાખીને પણ સંશોધનો થાય. એમાં બે સ્થળ એ વિદ્યાભૂમિ છે, ખાસ યાદ રાખવી પડે એવી. એક વડોદરા અને બીજી પૂના. થોડા સમય પહેલા વલ્લભ વિદ્યાનગરથી અમે કેટલાક રિસર્ચ ફેલો સાથે પૂના આવ્યા હતા અને હેતલ બારોટે અમને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના દર્શન કરાવ્યા હતા. ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં પૂનામાં મહાભારતની સમીક્ષિત વાચના તૈયાર થઈ છે. વિશ્વમાં મહાભારતની સમીક્ષિત વાચના ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી તરફથી તૈયાર થઈ. અને એ રીતે વડોદરા પ્રાચ્ય વિદ્યા મંદિર અને ત્યાં રામાયણની વાચના થઈ. વડોદરાનો હું વિદ્યાર્થી છું. વડોદરાનો એક નાનો સરખો પ્રસંગ કહું તમને. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, જેમના નામ સાથે ધી એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા જોડાય છે. પહેલા તો બરોડા કોલેજ હતી, બોમ્બે યુનિવર્સિટી સાથે એનું એફિલિએશન હતું. સયાજીરાવ ગાયકવાડ ઇંગ્લેન્ડ એકવાર ગયા હોય છે અને ઇંગ્લેન્ડની એક ખ્યાતનામ યુનિવર્સિટીમાં એમને ત્યાંના વાઇસ ચાન્સેલરને મળવા માટે એમને જવાનું થયું. એમને થયું કે મારે એમને મળવું જોઈએ. પોતે તો કેટલા બધા મોટા રાજા અને એમની પાછળ તો કેટલો બધો નામ લાગે. તમે સયાજીરાવ ગાયકવાડ પછી જોજો સેના ખાસ ખેલ ને બધું બહુ લાંબુ 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 હોય. એમનું વિઝિટિંગ કાર્ડ મોકલ્યું. વાઇસ ચાન્સેલરે કહ્યું, આઈ હેવ નો ટાઈમ, હું તમને મળી શકું નહીં, તમે પ્રાયર એપોઇન્ટમેન્ટ લીધા વગર આવ્યા. પછી સયાજીરાવે કહ્યું, આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બરોડા, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. એટલે વાઇસ ચાન્સેલર પોતે બહાર આવ્યા અને એમને રિસીવ કર્યા. જુઓ, આ સંશોધન વિદ્યા એની ગરિમા. રાજા તરીકે ગયા, સામુય ન જોયું, અને ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ના ફાઉન્ડર તરીકે, પેટ્રોન તરીકે ગયા, તો એમને કેટલો આદર મળ્યો. તો વડોદરા રામાયણ માટે અને પૂના એ મહાભારત માટે. એ જ રીતે કોઈક સર્જકને ધ્યાનમાં રાખી અને સંશોધનો થાય. જે આપણા બધા સર્જકો છે, દરેક સર્જકો ઉપર ખૂબ સારા સંશોધનો થયા છે. પણ ગોવર્ધન રામની વાત કરીએ તો રમણલાલ જોશી એમને ખૂબ સરસ સંશોધન કર્યું. ઉમાશંકર તો ચંદ્રકાંત શેઠ સુંદર સંશોધન કર્યું. ઉસનસ તો કે રમણ સોની ખૂબ સરસ સંશોધન કર્યું. સુરેશ જોશી તો કે સુમન શાહ, સુરેશ જોશીથી સુરેશ જોશી જો સંશોધન કર્યું. અખા ઉપર ઉમાશંકર જોશી, ભૂપેન્દ્ર ત્રિવેદી અને મારા પિતા રમણલાલ પાઠક. આ અખા ઉપરના 3 સારામાં સારા સંશોધનો. તો જુઓ, નાકર ચિમનલાલ ત્રિવેદી માણસો સાથે પર્યાય થઈ ગયા. નર્મદ રમેશ શુક્લ અદ્ભુત કામ કર્યું. પછી કોઈ સિદ્ધાંત અથવા તો વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને થતા સંશોધન. ધારો કે થીમ અંગ્રેજી શબ્દ છે, ઉપેય અથવા તો વિષય વસ્તુ. તો થીમ ઉપર
ખૂબ સારામાં સારું કામ દરેક સંશોધકે સાહિત્યની દીક્ષા લેવા માંગતા છાત્ર છાત્રાએ જોવું પડ્યું. નંદશંકર થી ઉમાશંકર, ધીરેન્દ્રભાઈ મહેતાનું ભુજમાં છે, અદ્ભુત પુસ્તક છે. એવું જ નરેશ વેદની પાસે એક શીલા વ્યાસે ઉપેય વસ્તુ શોધ એવું એક કામ કર્યું છે વેદ સાહેબ પાસે. તો જુઓ થીમ ઉપર કામ થાય. એ જ રીતે કથન કેન્દ્ર ઉપર સુરતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષા મારા સહપાઠીની, અમે વડોદરા સાથે ભણતા હતા, શરીફા વીજળીવાલા, જો કથન કેન્દ્ર પોઈન્ટ ઓફ વ્યૂ એના ઉપર ખૂબ ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર ખૂબ સરસ કામ કર્યું. અજય રાવલ વેદ સાહેબ પાસે કામ કર્યું. સમય કથા સાહિત્યમાં સમયની સંકલના વિભાગ કામ કર્યું. કનેક્શન આપનો અવાજ બ્રેક થાય છે. હેલો, હા સર, અવાજ તમારો થોડો બ્રેક થાય છે. અવાજ નથી આવતો? ના, આવે છે, વચ્ચે કપાઈ જાય છે અવાજ. એવું છે? લાવ ચલો હું ટટ્ટાર બેસીને વાત કરું. ના ના, એવું કઈ નથી, કદાચ નેટવર્ક ઇશ્યુ કરતો મે બી. હમણાં જ સુરત થી એક બહુ સારો શોધ નિબંધ મારી પાસે આવ્યો હતો. ટૂંકી એક જુવાન અધ્યાપક, હજુ સાહિત્યની સેવા કરવાની છે એવા જુવાન અધ્યાપક દિલીપ ધોડી, હું ભૂલતો ન હોઉં તો જસુભાઈ પટેલ ના માર્ગદર્શનમાં કામ કર્યું. આપણને એમ કોઈ ટૂંકી વાર્તાનો અંત કેવો હોય? પરીક્ષામાં ટૂંકનો પૂછતા હતા તો આપણે ચમત્કૃતિ વાળો અને ઇન માય એન્ડ ઇઝ માય બિગિનિંગ આવો અંત હોય એવું કહીએ. પણ આ દિલીપભાઈએ ગુજરાતી ટૂંકી વાર્તાનું અધ્યયન કરી અને 34 પ્રકારના, કદાચ વધારે પણ હોય, કારણ કે મેં 1 વર્ષ પહેલા એમનો નિબંધ તપાસ્યો હતો, એટલા બધા અંતનું વૈવિધ્ય, એની આસ્વાદ્યતાની ચર્ચા કરી. તો જો રચના રીતિ ઉપર સારામાં સારું કામ ભરત પંડ્યાએ કર્યું, વડોદરા છે અત્યારે. જો આ કોઈ સિદ્ધાંત અંગ એવી રીતે થાય. હજુ લોક સાહિત્યના સંશોધનની અંદર પ્રાથમિક સંશોધન થાય, દ્વૈતિક સંશોધન થાય. પ્રાથમિક સંશોધન એટલે તમે કોઈ એક ચોક્કસ પ્રદેશ પસંદ કરો, જાતિ વિશેષ પસંદ કરો, ત્યાંના લોક સાહિત્યનું શાસ્ત્રીય પદ્ધતિથી એકત્રીકરણ કરો, દસ્તાવેજીકરણ કરો અને પછી એના આધારે તમે સર્વાંગી સંશોધન કરી શકો. આ પ્રાથમિક કહેવાય. દ્વૈતિક, ધારો કે લોકગીતની અંદર તમે માનવ સંબંધોની તપાસ કરો, અથવા તો લોકકથા હોય, લોકકથાની અંદર પ્રાપ્ત થતા મોટિવ, કથા ઘટક, જો સુભાઈ યાજ્ઞિકે આદિવાસી લોક સાહિત્ય, ગુજરાતી આદિવાસી લોક સાહિત્યના સંશોધનનો ઇતિહાસ આપ્યો. આ સિવાય આંતરવિદ્યાકીય સંશોધનો થાય. અમારા જ વિદ્યાનગરથી એક બહુ જ આશાસ્પદ કામ થયું. ચિત્રકારોએ રચેલું ગુજરાતી સાહિત્ય. જિગ્નેશ બ્રહ્મભટ્ટ બહુ સારો ચિત્રકાર હતો, પણ શરીરની કેટલીક તકલીફ હતી, એવા બધા રોગ હતા અને બહુ નાની ઉંમરે એ ભગવાનની ઘરે જતો રહ્યો. પણ ભગીરથ બ્રહ્મભટ્ટ પાસે અદ્ભુત કામ કર્યું છે. ગુલામ મોહમ્મદ શેખ કે આપણા જે બધા ચિત્રકારો છે અને સાહિત્યમાં છે, તો એમના સાહિત્ય સર્જનમાં ચિત્રના સંસ્કારો કઈ રીતે આવે છે એના ઉપર સંશોધન. આંતરવિદ્યાકીય, જુઓ સાહિત્ય અને ફિલ્મના સંબંધ તપાસો. એ પછી અભિજીત વ્યાસ હોય, અમૃત કરે છે. જુઓ આ મેં તમને સંશોધનનો વૈવિધ્ય બતાવ્યું. આ બધી રીતે સંશોધન
થઈ શકતું હોય છે. હવે ન પાડી શકીએ. જો પેલો જરાસંઘ હતો, જરાસંઘને એવું કે ભીમે એને વચ્ચેથી ચીરીને બે ફાડિયા કરી દીધેલા, પણ પાછું ભેગું થઈ જાય. હું તમને મહાભારતની એક કથા યાદ કરાવું છું. ભીમ ગયેલો જરાસંઘ સાથેનું યુદ્ધ, તો જુઓ સંશોધન એ આ મધ્યકાળ એક ફાડ્યું બીજું ફાડ્યું, આજ અર્વાચીન યુગ એવું ન કરી શકાય. સંશોધન એક ઇન્ટિગ્રલ પ્રવૃત્તિ છે, ઓર્ગેનિક પ્રવૃત્તિ છે. કેટલાક સંશોધકો એવા છે જેમણે મધ્યકાળમાં પણ ખૂબ સારામાં સારું સંશોધન કર્યું અને અર્વાચીન યુગમાં પણ એટલું જ સારું સંશોધન કર્યું. એટલે તમે એવું ના કહી શકો કે ચાલો એક લેક્ચર મધ્યકાલીન સંશોધનનું કરી દીધું, એક અર્વાચીન યુગનું કરી દીધું. મને પણ કહેવામાં આવ્યું હતું, મારો વિષય પણ એવો છે, અર્વાચીન ગુજરાતી સાહિત્ય સંશોધન સંપાદન પ્રવૃત્તિ, પણ મધ્યકાળનો મ બોલ્યા વગર મારાથી આગળ જ ન વધાય. અને સંશોધનમાં મુખ્ય 4 બાબતો તો છે જ. અમારા જ ગુજરાતી વિભાગમાં યુજીસીનો એક સ્પેશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ચાલે છે, સુધારક યુગના સંશોધનનો ઇતિહાસ અમારા વિભાગ દ્વારા તૈયાર થઈ રહ્યો છે. એટલે આ સંશોધનના છબછબિયા અમે કરી રહ્યા છીએ. તો જો હવે ગુજરાતી સાહિત્યમાં સંશોધનનું તપ જે સંશોધકોએ કર્યું છે તેમનો આપણે વિહંગાવલોકન કરીએ. અવલોકન 2 પ્રકારના, સિંહાવલોકન પણ થાય અને વિહંગાવલોકન થાય. એમાં રેફરન્સ બદલાય, નિર્દેશ ફ્રેમ, પોઈન્ટ ઓફ રેફરન્સ જેને ફિઝિક્સમાં કહેવામાં આવે એ બદલાય છે. એટલે હવે હું તમને મહત્વના સંશોધકો અને એમણે શું કામ કર્યું, પછી એવી કઈક સંસ્થાઓ છે, મેં તમને 2 સંસ્થાઓ તો કહી, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ કહી અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ કહી. હજુ બીજી કેટલીક સંસ્થાઓ છે, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ફાર્બસ, અમદાવાદ આવ્યા, દલપતરામને મળ્યા અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી શરૂ કરી. ફાર્બસ પછી મુંબઈ ગયેલા અને મુંબઈમાં જ્યાં ગયા ત્યાં એમણે આવી પ્રવૃત્તિ કરી છે. અને મુંબઈમાં પણ એમણે ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ માટે સંસ્થા સ્થાપેલી. એમાં નર્મદ પણ હાજર હતો પહેલી મીટિંગમાં. અને ફાર્બસ બોમ્બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એમનું અવસાન થયું પછી બધાએ ફાર્બસ ગુજરાતી સભા એવું નામ કર્યું. અત્યારે ત્રૈમાસિક ત્યાંથી નીકળી રહ્યું છે. ઓકે, તો જુઓ સાહિત્યિક સંસ્થાઓની પણ આપણે વાત કરીશું. સૌથી પહેલું આપણે નામ લેવું હોય તો નર્મદનું લેવું પડે. નર્મદે 2 પ્રકારે સંશોધન કર્યા. હવે જુઓ, હું જ્યારે સંશોધનની વાત કરીશ તો મારું કામ પેલું એક નટ જેવું છે. દોરી ઉપર ચાલનારો નટ, હાથમાં લીધો છે વાંસડો અને આમ સંતુલન કરતા કરતા નટ ચાલે છે. એટલે મધ્યકાળનું સંશોધનની વાત આવશે, થોડીક અર્વાચીન સંશોધનની વાત આવશે, લોક સાહિત્યના સંશોધનની વાત આવશે, પ્રાચીન સાહિત્યના સંશોધનની વાત આવશે અને ભાષા વિજ્ઞાનના સંશોધનની વાત આવશે. હવે આપણે સંશોધકોને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. તો નર્મદે 2 કામ કર્યા. એક, નાગરી નાતમાં ગવાતા ગીતોનો સંગ્રહ 1870માં આપ્યો. નર્મદ સુરતમાં હતો અને એની પત્નીને એણે કામ સોંપ્યું અને એ રીતે એણે 143 જેટલા બધા ગીતો ભેગા કર્યા છે. પણ એમાં જેને લોકગીત કહેવાય એવા તો 30 જ છે. બાકીનું તો બધું નરસિંહ, મીરાબાઈ ને એ બધાની પણ રચનાઓ છે. અને સૂરજ ઉગ્યો ને કેવડિયાની ફણસે વાણલા ભલે વાયારે એ લોકગીત સૌથી પહેલું આપણને નર્મદમાં મળે. નર્મદનું બીજું કામ, નર્મકોશ, 4 ભાગ કર્યા. સંશોધનનું બહુ મોટું કામ થયું. માત્ર શબ્દો એના અર્થ આપીને નર્મદ અટકી ગયો નથી, પણ એને દ્રષ્ટાંતો આપ્યા છે અને દ્રષ્ટાંતોમાં લોકગીતની પંક્તિઓ ટાંકી છે. મારી પાસે એક ઉન્મના નામની
દીકરીએ ઉન્મના મહિડા લોક સાહિત્યના સંશોધક તરીકે નર્મદનું પ્રદાન એના ઉપર એમફિલ કર્યું અને એમાં એણે શોધી કાઢ્યું કે નર્મદે કેટલા લોકગીતોના સંદર્ભ નર્મકોશની અંદર ઉદાહરણ તરીકે આપ્યા, નર્મગદ્યના નિબંધોની અંદર કયા કયા લોકગીતોના સંદર્ભો છે, જો આ બધું શોધી કાઢ્યું. બીજા એવા જ સંશોધક મહિપતરામ નીલકંઠ. મહિપતરામને આપણે સંસાર સુધારો કરનાર, ઇંગ્લેન્ડનો પ્રવાસ કરનાર, સાસુ વહુની લડાઈ વાળા એ જાણીએ, પણ અસાહિતે 13મી સદીની અંદર ભવાઈના વેશો જે એકત્ર કર્યા હતા. આમ તો અસાહિત માટે 360 ભવાઈના વેશો એણે રચ્યા હતા એમ માનવામાં આવે છે, પણ મહિપતરામને 19 વેશો મળ્યા છે અને ભવાઈ સંગ્રહ 1866માં સૌ પ્રથમ સંપાદન કર્યું અને અત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીએ દિનકરભાઈ ભોજક એમની પાસે એનું પુનર્સંપાદન કરાવ્યું છે. એમાં 19 વેશો છે. તો જુઓ, આ બીજા પ્રકારનું બીજા સંશોધક આવ્યા. એવા જ ત્રીજા ફરામજી બમનજી માસ્ટર લોક સાહિત્યમાં, પારસી બાવા. હવે લોક સાહિત્યના સંશોધનમાં શરૂઆતનું કામ છેક હેમચંદ્રાચાર્યથી શરૂ થયું છે. હેમચંદ્રાચાર્ય પછી આપણા અસાહિત, શામળ, આ આપણા બહુ મોટા સંશોધકો છે અને પશ્ચિમના પ્રભાવમાં આવી અને આપણે કહીએ છીએ કે એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ અથવા તો હસુદાદા કે જેમ્સ ફોર્બ્સ, એનાથી આપણું લોક સાહિત્યનું સંશોધન શરૂ થયું. પણ ના, મારી જે સમજ છે, મેં જે મેજર રિસર્ચ પ્રોજેક્ટ કર્યો છેક હેમચંદ્રાચાર્ય, તો પારસીઓએ કામ કર્યું છે, અંગ્રેજોએ કામ કર્યું છે, ઘણા બધાએ સંશોધન યજ્ઞમાં આહુતિઓ આપી છે. ફરામજી બમનજી માસ્ટર 1872માં એમણે ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાતો 3 ભાગ આપ્યા. માત્ર સંપાદન કરીને અટક્યા નથી. 3 ભાગની પ્રસ્તાવનાઓ અંગ્રેજીમાં છે અને ગુજરાતી લોકકથાઓનો એમણે યુરોપની લોકકથાઓ સાથે તુલના કરી છે. અદ્ભુત પ્રસ્તાવના છે. એ પછી આપણે યાદ કરવા જોઈએ હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા. હું આણંદ જિલ્લામાં છું. આણંદથી ડાકોર જઈએ, વચ્ચે ઉમરેઠ આવે, ઉમરેઠમાં જન્મેલા અને હરગોવિંદદાસ કાંટાવાળા અમર કીર્તિ પામ્યા પ્રાચીન કાવ્યમાળાના 35 પુસ્તકોથી. દરેક સંશોધક ગુજરાતીમાં કામ કરવા માંગે આ ગ્રંથોનું દર્શન તો કરવું જ જોઈએ. તમે એસએનડીટી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છો. એસએનડીટી યુનિવર્સિટીમાં તો હું આવ્યો નથી, પણ રામનારાયણ વિશ્વનાથ પાઠકની યુનિવર્સિટી એટલો મને ખ્યાલ છે. તો ત્યાં આ પ્રાચીન કાવ્યમાળાના 35 ગ્રંથો હોય. આ બહુ જ મહત્વનું સંપાદન છે અને ગુજરાતી ભાષાના જે બધા પ્રાચીન કવિઓ હતા એમની જે કૃતિઓ હતી, જે હસ્તપ્રતો હતી, અટકી ગયું પાછું, તો હસ્તપ્રતો ચાલુ છે ને, વચ્ચે વચ્ચે મને દેખાતા બંધ થઈ જાવ છો એટલે હું મૂંઝાવ છું. ઓકે, આપણે વિડિયો ઓફ કરીએ ને તો ન દેખાય. ઓકે, મારા માટે આ પહેલો પ્રસંગ છે દીકરા, એટલે એનીવે, તો જો હસ્તપ્રતોના આધારે એમણે આ હરગોવનદાસ કાંટાવાળાએ 35 પુસ્તકો આપ્યા અને ઘોડે ચડે તે પડે, એટલે જે આવું કામ કરે તે વિવાદમાં આવે. 2 વિવાદો આમાંથી થયા. પ્રેમાનંદના નામે નાટકો આવી ગયા. એ જરા જુદો મુદ્દો હતો. તમે મધ્યકાળના સંશોધનમાં આવે કે ભાઈ શેક્સપિયર મહાન નાટ્યકાર, તો આપણો પ્રેમાનંદ કેમ નહીં? તો પ્રેમાનંદના નામે નાટકો આવી ગયા
આ પ્રાચીન કાવ્યમાળાના 35 ગ્રંથોમાં આ એક ગરબડ છે. બીજું વલ્લભ, વલ્લભના નામે આખ્યાનો આવી ગયા. પછી નરસિંહ રાવ ને કેશવ હર્ષદ ધ્રુવ આ બધા દાદાઓએ બધું સરખું કર્યું. પછી હરગોવિંદાસ કાંટાવાળાએ ટચુકડી 100 વાતો આ રીતે 5 ભાગ આપ્યા. એમાં લોકકથાઓ આપી છે, ખાસ કરીને બાળ કથાઓ. 1921 થી 1925 ના ગાળામાં આ 5 ભાગ પ્રગટ થયા અને આ બહુ મોટું કામ છે. બીજી બાજુ એવું જ કામ લોક સાહિત્યમાં જોઈએ તો ગીજુભાઈ બધેકાએ કર્યું. પછી આવે છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. એમને બૃહત કાવ્ય દોહન 1886 થી 1913 આ પણ ગુજરાતીમાં સંશોધન કરવા માંગતા વિદ્યાર્થીએ દર્શન કરવા જેવા ગ્રંથો છે. બૃહત કાવ્ય દોહન બળવંતભાઈએ એનું પુનર્સંપાદન કર્યું, એની વાત તમને કરી હશે એટલે હું એમાં બહુ જતો નથી. બળવંતભાઈનું વચ્ચે વચ્ચે સ્મરણ કરીશ, એમના વિશે તમે સાંભળી ચૂક્યા છો એટલે એમને આપણે પ્રણામ કરી અને આગળ જઈશું. કારણ કે અગત્યની પાસે સમુદ્ર ભૂગવતો હોય એવું મારું કામ છે અને હું તો તમને અંજલિમાં ખાલી ઝલક જ બતાવી શકીશ. એટલું બધું સંશોધનનું કામ થયું છે અને છતાં યુવા સંશોધકોની તાતી જરૂર છે, એ મારું છેલ્લું વાક્ય હશે. હવે જો પછી આવે છે મુનિશ્રી પુણ્ય વિજયજી. આ પુણ્ય વિજયજી છે એ દીવેથી દીવો પ્રગટાવે છે. હરિવલ્લભ ભાયાણી, ભોગીલાલ સાંડેસરા એમને સંશોધન પ્રત્યે દીક્ષા આપવાનું કામ મુનિશ્રી પુણ્ય વિજયજી કરે છે. 2 મુનિશ્રીઓ બહુ જ મહત્વના, એક જીન વિજયજી અને પુણ્ય વિજયજી. તો પુણ્ય વિજયજીએ શું કર્યું? તો કે જૈનો એમના દેરાસરોમાં હસ્તપ્રતો સાચવે. લીમડી, પાટણ, છાણી, જેસલમેર, અમદાવાદમાં ખૂબ બધી હસ્તપ્રતો હતી અને આ બધી હસ્તપ્રતો ની એમણે અધિકૃત યાદીઓ કરી. આ યાદી હોય તો મધ્યકાલીન સાહિત્યનું સંશોધન થઈ શકે. કોઈને ઈચ્છા થાય કે મારે મધ્યકાળમાં સંશોધન કરવું છે તો હસ્તપ્રત ક્યાં છે ખબર કેવી રીતે પડે? આ યાદીને આધારે ખબર પડે. તો આ મુનિશ્રી પુણ્ય વિજયજીએ કામ કર્યું. એમનું બીજું અદ્ભુત કામ વસુદેવ હિંડી નો ગુજરાતી અનુવાદ કર્યો. 3 ગ્રંથો બહુ જ મહત્વના છે સંશોધનમાં. એક છે પૌમચર્ય, ભાયણી સાહેબે જેના ઉપર સંશોધન કર્યું પુણ્ય વિજયજી પાસે ભારતીય વિદ્યાભવનમાં. પૌમચર્ય, વસુદેવ હિંડી અને કથા સરિત સાગર. જો તો વસુદેવ હિંડી નો અનુવાદ એમણે કર્યો. હવે આપણે કેશવ હર્ષદ ધ્રુવની વાત કરીએ. મેં તમને સંશોધનના પ્રકારો ગણાવ્યા, હવે જરા જુદી રીતના પ્રકારો ગણાવો. કેન્દ્રગામી, કેન્દ્ર ત્યાગી. તમારામાંથી કોઈને વિજ્ઞાનનો થોડો બેસ હોય તો ખબર પડે કે તમે એક દોરી લો, દોરીના એક છેડે પથરો બાંધો અને પથરાને ગોલ ગોલ ઘુમાવો અને પથરો જે ઘૂમે છે એની ગતિને તમે દર્શન કરો. સેન્ટ્રીપિટલ, સેન્ટ્રીફ્યુગલ 2 પ્રકારના ફોર્સ આવે. એક પરિઘથી કેન્દ્ર તરફ જવાનો અને કેન્દ્રથી પરિઘ તરફ આવવાનો. પરિઘ તરફ આવે એને સેન્ટ્રીફ્યુગલ કહેવામાં, પીટલ અને પેલાને કહેવાય ફ્યુગલ. જો 2 પ્રકારના ફોર્સ. તો કેટલાક સંશોધનો એવા છે જે આપણે જ્યાં છીએ ત્યાંથી પ્રાચીન ભૂતકાળ તરફ જતા હોય, કેન્દ્ર તરફ જતા, કેન્દ્ર તરફથી પરિઘ તરફ આવતા હોય. કેશવ હર્ષદ ધ્રુવે જે કામ કર્યું એ કેન્દ્રથી કેન્દ્ર તરફ જવાનું કામ કર્યું. બોમ્બે યુનિવર્સિટીમાં ઠક્કર, વસંતજી, માધવજી વ્યાખ્યાન માળામાં એમણે 5 વ્યાખ્યાનો આપ્યા હતા અને પદ્ય રચનાની ઐતિહાસિક આલોચના આવું નામ હતું. એટલે ઋગ્વેદથી માંડી
અને એમનો અર્વાચીન સમય એટલે 1932માં વ્યાખ્યાન આપ્યા હતા. 20મી સદીનો ચોથો દાયકો શરૂઆત, ત્યાં સુધીમાં કેવા કેવા છંદો વિકાસ થયો, અદ્ભુત કામ. પછી ભાલણની કાદંબરી પૂર્વ ભાગ ઉત્તર ભાગ અદ્ભુત સંપાદન કર્યું. અખાનું અનુભવ બિંદુ ખૂબ સરસ સંપાદન કર્યું. એમણે અનુવાદો પણ ખૂબ સારા કર્યા. અમૃતશતક ગીત ગોવિંદનો અનુવાદ, ભાસના નાટકોનો અનુવાદ, કાલિદાસ હર્ષના નાટકોનો અનુવાદ. હવે જુઓ, એક બીજા દાદા છે, બહુ અજાણ્યા છે, જેને ખરેખર સંશોધનમાં કામ કર્યું છે, એમને જ નામની ખબર છે. તમારે ત્યાં અભયને ખબર હશે, રાચુ મોદી, રામલાલ ચુનીલાલ મોદી. ભાલણનું સૌથી પહેલું અધિકૃત ચરિત્ર એમણે આપ્યું. સંસ્કૃત દ્વયાશ્રય કાવ્ય હેમચંદ્રાચાર્ય. મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ સંશોધન. ભાલણ, ઉદ્ધવ અને ભીમ, આના ઉપર સંશોધન. પછી ભાલણકૃત 2 નળાખ્યાન, આ રાચુ મોદી. રાચુ મોદી ભોગીલાલ સાંડેસરાના સર હતા અને ભોગીલાલને પુણ્ય વિજયજીના દર્શન કરાવ્યા અને દીવાથી દીવો પ્રગટ્યો. એટલે રાચુ મોદીનું આ બહુ મોટું કામ. પાટણમાં હતા અને સાંડેસરા સાહેબનું વતન પણ પાટણ. હવે આવે છે બીજા મહાન, મોહનલાલ દલીચંદ દેસાઈ. એમણે કશું જ ન કર્યું હોત પણ જૈન ગુર્જર કવિઓ આ ગ્રંથ કર્યા. 3 ભાગ આપ્યા છે. 4000 પાનની અંદર એમણે જૈન કવિઓએ જે બધા ગ્રંથોની રચના કરી, હસ્તપ્રતોની યાદી આપી છે. 4000 પાનમાં યાદી. તો પછી એ ગ્રંથો કેવા હશે? અને પછી એમના જ શિષ્ય જેવા જયંત કોઠારી, એમણે એનું પુનર્સંપાદન કર્યું અને જૈન ગુર્જર કવિઓના 6 ભાગ મળ્યા. તમે જોજો, ગુજરાતી સાહિત્યના જે ખરેખર ચેપ લગાડે એવા સંશોધનના ગ્રંથો, જેમાંથી દીવો પ્રગટે એવા ગ્રંથો હું તમને કહી રહ્યો છું. પછી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આપ્યો. સંક્ષિપ્ત ઇતિહાસ નામ છેતરામણું છે. 1000 પાનનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. અને મહાવીર સ્વામીથી શરૂ કરી અને એમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી સાહિત્યનું, એટલે વિક્રમ સંવત 1960 સુધીનું, 1960 એટલે 56 બાદ કરી નાખો, 1904 સુધી એમણે સાહિત્યનો ઇતિહાસ આપ્યો. જો એ પછી એક દાદાને ખાલી યાદ કરી લઈએ, હિંમતલાલ અંજારિયા. એમણે કાવ્ય માધુર્ય, સાહિત્ય પ્રવેશિકા એવા સંપાદનો કર્યા છે. મારી એક નજર ઘડિયાળ તરફ છે એટલે, અને મારે હજુ હું અડધે પહોંચ્યો છું એટલે હવે હું જરા ઝડપથી વાત કરીશ. એવા બીજા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, ગ્રંથ અને ગ્રંથકારના 8 ભાગ આપ્યા. એ પછી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન. જો તમે રિસર્ચ કરવા માંગો, આ પુસ્તકો વાંચ્યા વગર રિસર્ચ થાય જ નહીં. હજામત કરવી હોય તો અસ્ત્રો જોઈએ, એના જેવું છે. આ ગ્રંથો વાંચવા જ પડે. પછી આવે છે વડોદરાના એક દાદા મંજુલાલ મજમુદાર. અગાઉ મેં તમને વાત કરી હતી. અને એમનું સાહિત્ય સ્વરૂપો પરના કામની પણ મેં તમને યાદ દેવડાવી હતી. એ ખૂબ સારા સંપાદક પણ હતા. બધી વાત નહીં કરી શકું, પણ સુદામા ચરિત કહીએ એટલે આપણને પ્રેમાનંદ યાદ આવે, પણ પ્રેમાનંદ સિવાય બીજા 7 કવિઓના સુદામા ચરિત, એટલે 8 સુદામા ચરિતનું એમણે સંપાદન કર્યું. અને હમણાં જ અમારા જ વિદ્યાનગરથી અમારો જ એક વિદ્યાર્થી, વિષય મેં આપેલો પણ કામ મેં નહોતું કરાવ્યું, હિન્દી ગુજરાતી સુદામા ચરિતનો તુલનાત્મક અભ્યાસ. ગુજરાતી સાહિત્યમાંથી પણ સુદામા ચરિતની પરંપરા શોધી અને હિન્દી સાહિત્યમાંથી શોધી.
અને કમ્પેરેટિવ કર્યું. નિલેશ મકવાણા કરીને છે, NS પટેલ આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કરાવે છે. જુવાન છોકરો છે અને શક્યતાવાળો છોકરો છે. તો જુઓ, મંજુલાલ મજમુદારે આવા કામ કર્યા. પછી એક સિરીઝ આપી, સાહિત્યકાર પ્રેમાનંદ, સાહિત્યકાર સામળ ભટ્ટ, સાહિત્યકાર અખો, આવી સિરીઝ આપી. પછી આવે છે એક દાદા. દાદા જીવ્યા 100 વર્ષ અને 150 પુસ્તકો લખ્યા. કે શાસ્ત્રી, ઊંચાઈ જુઓ, સચિન તેંડુલકર જેવી, 5 ફૂટ 4 ઇંચ. મારા ઘરે પણ આવ્યા હતા, શોધતા શોધતા રમણભાઈ ક્યાં રહે છે, અને હું એમને એક ગુરુકુળમાં એમની સાથે એમને મૂકવા ગયેલો. એટલે મારા કિશોર વયનું એક સ્મરણ છે કે કેકા શાસ્ત્રીજીની સાથે મેં થોડુંક ઇન્ટરેક્શન કર્યું હતું. એમણે અર્જુન સવ્યસાચી હતો, ડાબા હાથે પણ બાણ ચલાવે, જમણા હાથે ચલાવે. આ દાદા તો પેલા બાણાસુર જેવા હતા, અનેક હાથવાળા, અનેક દિશાઓમાં સંશોધન કર્યું. વ્યાકરણ તો શાસ્ત્રીજીનું કામ, પ્રાચીન ગુજરાતી શાસ્ત્રીજીનું કામ, લોક સાહિત્ય શાસ્ત્રીજીનું કામ, મધ્યકાલીન સાહિત્ય શાસ્ત્રીજીનું કામ, કોશ વિજ્ઞાન શાસ્ત્રીજીનું કામ. 1000 હાથવાળા દાદા. હવે એમણે જે કામ કર્યું એની અંદર લોક સાહિત્યનું સંશોધન કહીએ તો હેમચંદ્રાચાર્યના વ્યાકરણની અંદર જે આપણે ગૌર્જર અપભ્રંશ કહીએ, 8મો અધ્યાય, પેલો સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથનો, એમાં હેમચંદ્રએ કેટલાક લોકદુહાના ઉદાહરણ આપ્યા છે. આ શાસ્ત્રીજીએ એ અલગ તારવી આપ્યા. મેં જે રિસર્ચ કર્યો તો શાસ્ત્રીજીનું કામ મને ખૂબ ઉપયોગી થયું. પછી જેને આપણે વિક્રમોર્વશિયમ કહીએ છીએ, કાલિદાસનું, અને કાલિદાસના વિક્રમોર્વશિયમમાં લોક સાહિત્યના કેટલાક અંશો છે તે આ દાદાએ અલગ તારવી આપે ને ગૌર્જર ઉત્તર ગૌર્જર અપભ્રંશ લોક સાહિત્ય નામનું એક પુસ્તક કર્યું. એમના શિષ્ય કૃષ્ણકાંત કડકિયાએ કરાવ્યું છે. તો જુઓ, આ એક દિશાનું કામ. પછી ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, વ્યાકરણ, ભક્તિ કવિતાનો ગુજરાતીમાં ઉદ્ગમ અને વિકાસ, જો આ બધા એમના સંશોધનો. પ્રેમાનંદ એક અધ્યયન, જુઓ, પેલા દાદા હતા એ દાદાએ મંજુલાલે પ્રેમાનંદ, સામળ અને અખા ઉપર સાહિત્યકારની સિરીઝ ચલાવી. શાસ્ત્રીજીએ પ્રેમાનંદ એક અધ્યયન, ભાલણ એક અધ્યયન, નરસિંહ મહેતો એક અધ્યયન, 3 જ્યોતિર્ધરો અખો, શામળ, દયારામ, ભીમ, કેશવદાસ, આવા બધા પુસ્તકો આપ્યા. કવિચરિત, આપણા સારસ્વતો, આવા પુસ્તકો આપ્યા. હવે આપણે 20મી સદીના, આ બધા આમ તો 20મી સદીના પૂર્વાર્ધના હતા એવા સંશોધકો આવે છે. એક મેઘાણી છે. આમ તો આ એક વ્યાખ્યાનમાં આટલા બધા સંશોધકોને સમાવવા એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે. મેઘાણી ઉપર જ એક આખું વ્યાખ્યાન થઈ શકે એટલી એ છે. મેઘાણીએ 5 રીતે સંશોધન કર્યું છે. અને જ્યારે શું સા પૈસા 4 કહેવાતી અને લોક સાહિત્યને ઉપેક્ષિત માનવામાં આવતું હતું ત્યારે લોક સાહિત્યની પ્રતિષ્ઠા કરવાનું કામ કર્યું છે. એક યુનિવર્સિટી કરી શકે એટલું કામ મેઘાણીએ માત્ર 25 વર્ષમાં કર્યું. મેઘાણીની વાત ફરી ક્યારેક કરીશું. દુનિયા નાની છે, પૃથ્વી ગોળ છે. ફરી ક્યારેક આપણે મળીશું, કારણ કે ત્યાં મારા સ્વજનો છે. SNDTમાં પણ છે, બોમ્બે યુનિવર્સિટીમાં પણ છે, મુંબઈમાં મારા ઘણા બધા સારસ્વત મિત્રો છે. ક્યારેક મળીશું, મેઘાણીની હું વાતો કરીશ. મેઘાણી જેવા જ કચ્છમાં છે કારાણી, દુલેરાય કારાણી. જેવું કામ મેઘાણીએ ગુજરાતમાં કર્યું એવું કામ કારાણીએ કર્યું. સ્મરણ કરીને જવા દઉં છું. પછી આવે છે રા વી પાઠક. SNDTમાં મેં સંભાળ્યા. પાઠક સાહેબે અનેક કામ કર્યા, પણ એમના 2 કામ તો અમૃત સમાન છે. એક બૃહદ પિંગળ, વેદકાળથી માંડી કે 1955માં બૃહદ પિંગળ આવ્યું ત્યાં સુધીના તમામ છંદો, એનું સ્વરૂપ, એનું બંધારણ, એમાં થતા ફેરફાર. હું સિતાંશુ પાસે ભણેલો,
વડોદરા, અને સીતાંશુ ભણાવે શિખરિણી છંદનો વિકાસ કેવી રીતે થયો, કાલિદાસમાં કેવો શિખરિણી હતો, નર્મદમાં કેવી રીતે આવ્યો, અને આજે કેવી રીતે ઉષ્ણસમાં શિખરિણી કેવી રીતે આવે, એ જ 17 અક્ષર. પણ જુઓ એક જ છંદ શતાબ્દીઓમાં કેવો બદલાય છે. આવું બધું ભણવા મળે. પાઠક સાહેબે આ કામ કર્યું. પછી પૂર્વાલાપનું સંપાદન. કાંત પૂર્વાલાપ, જે દિવસે પૂર્વાલાપ પ્રગટ થયું એ દિવસે કાંત ગુજરી ગયા છે, આપણને ખબર છે. તો પૂર્વાલાપ આપણને પાઠક સાહેબ આપે છે. પછી આનંદ શંકર ધ્રુવના ગ્રંથોનું સંપાદન એ આપ્યું. હવે એક બીજા મોટા દાદા હરિવલ્લભ ભાયાણી મહુવામાં અને ભણવા માટે મુંબઈ આવેલા, ભારતીય વિદ્યાભવન. આ દાદા પણ એવા છે, ભાષા વિજ્ઞાન, કાવ્યશાસ્ત્ર, લોક સાહિત્ય. મને પોતાને પણ ભાયાણી સાહેબને મળવાનું 1-2 વાર સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને ભાયાણી સાહેબે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી બધામાં કામ કર્યું છે. એટલું જ નહીં, ભાષા વિજ્ઞાન, પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાના અદ્યતન પ્રવાહો, આ બધાની એમની અંદર સભાનતા. અને લોક સાહિત્યમાં કામ કર્યું. લોકકથાના મૂળ અને કુળ પુસ્તક જોજો. મદન મોહના સિંહાસન 32 નું સંપાદન જોજો. પૌમ સિરી ચરિય ઉપર તો એમણે પીએચડી કર્યું પુણ્ય વિજયજી પાસે. હવે હું વાત કરું છું સાંડેસરા સાહેબની. થોડી વાત તો કરી ચૂક્યો. સાંડેસરા સાહેબની એક વાત તમે બહુ જ ધ્યાનમાં રાખજો. એસએસસીમાં 5 વાર નાપાસ, ગણિત આવડે જ નહીં, એટલે આગળ ભણવાનું છોડી દીધું. ગુજરાત સમાચારની અંદર પત્રકાર તરીકે કામ કરવા માંડ્યા. અને પછી એમને મિત્ર મળ્યા યશવંત શુક્લ વગેરે, અને એમને કર્યું અને 6ઠી વારમાં પાસ થઈ ગયા. અને આ ભોગીલાલ સાંડેસરા પાસ થયા અને એમને એમએમાં કયું પુસ્તક ભણવામાં આવ્યું? એમને જે પેલા નપાસ થતા હતા અને હવાત્યા કરતા હતા અને એક પ્રાચીન ગુજરાતી કાવ્ય કૃતિનું સંપાદન કરેલું, એ જ દાદાને એમએમાં ભણવામાં આવ્યું. તમે વિચાર કરો, તમે ભણતા હોય એમએમાં અને તમે 18મા વર્ષે કોઈ કૃતિનું સંપાદન કર્યું હોય અને એમએમાં તમારે ભણાવવાની આવે, તો તમારા સર તમારું સામે જોઈ અને કેવું સ્મિત કરે. સાંડેસરા સાહેબનો આ કિસ્સો છે. સાહિત્યમાં કેટલાક ગોત્ર છે, કેટલાક ગુરુઓની શિષ્ય પરંપરાઓ ચાલી છે. એવી એક ભાયાણી ગોત્ર છે. આ મુદ્દાને હું ખાલી છોડી દઉં છું. એક સાંડેસરા ગોત્ર છે, સુરેશ જોશી ગોત્ર છે, ઉમાશંકર ગોત્ર છે, ઈશ્વર ગોત્ર છે. ઈશ્વર ગોત્ર એટલે ઈશ્વરલાલ દવે, જે રાજકોટમાં પીએચડી થયા હોય, એ પછી નરેશ વેદ હોય, વિનોદ જોશી હોય વગેરે. હું સાંડેસરા ગોત્રનો વિદ્યાર્થી કહેવો. મારા ગુરુ સુભાષ દવે સાંડેસરા સાહેબ પાસે પીએચડી કર્યું. સાંડેસરા સાહેબ પાસે સુરેશ જોશીએ પણ મધ્યકાળમાં પીએચડી કર્યું છે. હવે જો સાંડેસરા સાહેબ નું સૌથી મહત્વનું કામ પંચતંત્રનો ગુજરાતીમાં અનુવાદ. હવે આપણો સમય પૂરો થવામાં છે, એટલે હું એમની વધારે વિગતોમાં જતો નથી, પણ મારે યાદ કરવા જોઈએ જયંત કોઠારી. આ પણ એક ગોત્ર છે. જયંત કોઠારી પાસે દર્શનાબેન ધોળકિયા જેવા તેજસ્વી વિદ્યાર્થીની થયા. તમે નરસિંહ ચરિત્ર વિમર્શ જોજો, ખબર પડે કે ઉત્તમ ગુરુના વિદ્યાર્થી કેવા હોય. ગુરુનું તેજ શિષ્યના દીવામાં, એના કોડિયામાં ઉમેરાય છે. તમે દર્શનાબેન પાસે કોઠારી સાહેબની ક્યારેક વાત સાંભળજો. હું કોઠારી સાહેબના ઘરે ગયો છું. કોઠારી સાહેબનો એક દીકરો વિદ્યાનગરમાં રહે, એટલે કોઠારી સાહેબ સાથે મારે એકાધિક વાર મળવાનું થયું છે. એમનું એક બહુ જ મહત્વનું કામ એ છે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક સાહિત્યના વિવેચનમાં ઉપયોગિતા. બોમ્બે યુનિવર્સિટીમાં પેલા ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાન માળામાં 5 વ્યાખ્યાનો આપેલા, અને 5 વ્યાખ્યાન વિદ્યાનગરમાં બેસીને લખ્યા હતા. અને અમે બધા ગુજરાતી વિભાગના અધ્યાપકો, હું નવો હતો, 91માં વિદ્યાનગર જોડાયો, અને કોઠારી
સાહેબના દીકરાની ઘરે અમે ગયેલા અને અમારી પ્રમોદકુમાર પટેલ અમારા અધ્યક્ષ હતા અને અમારી સામે કોઠારી સાહેબે 5 વ્યાખ્યાનો વાંચ્યા અને અમારા અભિપ્રાય લીધેલા અને એને પ્રસ્તાવનામાં અમારા બધાના નામ પણ છે. અદ્ભુત કામ. એમાંથી પ્રેરણા લઈ અને મેં પ્રેમાનંદના આખ્યાનોમાં વક્રોક્તિ એ ઉપર એક જણને પીએચડી કરાવ્યું, એક જણને હિન્દી ગુજરાતી સુદામા ચરિતનો વક્રોક્તિની દ્રષ્ટિએ તુલનાત્મક અભ્યાસ કરાવ્યો. જો કોઠારી સાહેબમાંથી પ્રેરણા લીધી. હવે જો એમણે જૈન ગુર્જર કવિઓનું પુનર્સંપાદન કર્યું. એક દાદા અત્યારે છે કેશોદમાં, નાથાલાલ ગોહિલ, સૌરાષ્ટ્રના હરિજન સંતો ઉપર રમેશ શુક્લ પાસે એમણે પીએચડી કરેલું. કેશોદ એટલે જુનાગઢ, જુનાગઢથી વંથલી અને પછી કેશોદ ગામડામાં પલાઠી વાળી અને આ દાદાએ ભારતીય સંત દર્શન, સાધના અને વાણી, ભજન સાગરના મોતી, એન્સાઇક્લોપીડિયા જેવા કામ કર્યા છે. ભજનનો શબ્દકોશ કરી રહ્યા છે અત્યારે દાદા. 50 જેટલા પુસ્તકો છે. આ દાદાનું નામ બહુ જાણીતું નથી બન્યું, અંતર્મુખ છે, પણ એમનો ચેપ લાગે તો આપણું જીવન બદલાઈ જાય એવું છે. હવે કેટલાકના નામોલ્લેખ કરીને, હવે 5 મિનિટ બાકી છે. ભગવાનદાસ પટેલ આદિવાસી લોક સાહિત્યમાં બહુ મોટું કામ કર્યું. 20મી સદીના પૂર્વાર્ધમાં જેમ મેઘાણી હતા તો ઉત્તરાર્ધમાં ભગવાનદાસ છે અને ભગવાનના દાસ જ છે. બહુ જ સરસ વિદ્વાન છે અને એમણે આદિવાસી ભીલ લોકાખ્યાન પછી ભીલ મહાકાવ્યો આપ્યા છે. રોમ સીતમાની વાર્તા, ભીલોનું ભારત. ભીલોનું ભારત પર તો એક દીકરીએ મારી પાસે પીએચડી કર્યું છે. મહાભારતના નારી પાત્રો અને ભીલોનું ભારતના નારી પાત્રોનો તુલનાત્મક અભ્યાસ. હર્ષિદા શાહ મુનપુર કોલેજમાં વિદ્યાર્થીની છે અને સૌથી પહેલા સાવલી કોલેજમાં મારું જિંદગીનું પહેલું લેક્ચર સાંભળનારી વિદ્યાર્થીની, અને યોગ એવા થયા કે એણે મારી પાસે પીએચડી પણ કરી. જો આ ભગવાનદાસ પટેલ. જોરાવરસિંહ જાદવ અદ્ભુત કામ કરે છે. મટીરિયલ ફોકલોર કરીએ એના આ દાદા પદ્મશ્રી પ્રાપ્ત થયો છે. હવે તો નામ જ કહું છું. હસુભાઈ યાજ્ઞિક, મારા ઉપર તો એમનું અદ્ભુત વાત્સલ્ય છે. મને દાદાઓનો ખૂબ પ્રેમ મળ્યો છે. કનુભાઈ જાની, હસુભાઈ યાજ્ઞિક, ભગવાનદાસ પટેલ, આ નરોત્તમ પલાણ, આ બધા મોટા મોટા સંશોધકો છે. બધા મને બહુ જ વાલ કરે છે. એમાંના એક છે કૃષ્ણકાંત કડકિયા. ભવાઈ ઉપર બહુ જ સરસ કામ કર્યું છે. એસએનડીટીમાં કવિત છે. કવિત પંડ્યા નાટકનો માણસ છે. એને પૂછજો કૃષ્ણકાંત કડકિયાનું કામ ખૂબ સરસ. એવી રીતે કોટામાં એક બેન છે ઇન્દુબેન પટેલ, ગાયનેકોલોજીસ્ટ છે. જર્મનીમાં જઈને ભણી આવેલા અને કોટામાં એમની પોતાની હોસ્પિટલ છે અને 1000 કરતા વધારે મેઘાણી ગુજરાતી લોક સાહિત્યમાં સૌથી વધારે લોકગીતો ઇન્દુબેને ભેગા કર્યા છે. કોટામાં છે, દાદીમાં છે. એકવાર વિદ્યાનગર આવ્યા હતા, બહુ મોટી ઉંમરના છે. એક અમૃત પટેલ કરીને છે, અત્યારે નિવૃત્ત થયા, મારા ગુરુભાઈ છે એટલે હું એને જરા આમ તુંકારે બોલાવી શકું. એણે ઉત્તર ગુજરાતમાં ખૂબ સરસ કામ કર્યું છે કનુભાઈ જાની પાસે. અત્યારે બારડોલીમાં એક વિક્રમ ચૌધરી કરીને ભાઈ ખૂબ સરસ કામ કરે છે. હવે બીજું એક સ્મરણ કરી લઈએ. ભોગીલાલ ગાંધી, જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી અમારી યુનિવર્સિટીની, એના સંપાદક. ધીરુભાઈ ઠાકર, ગુજરાતી વિશ્વકોશ, એના સંપાદક. શિવલાલ જેસલપુરા, અખો, નરસિંહ મહેતા, એના ઉપર કામ કર્યું. ચંદ્રકાંત ટોપીવાળા, ગુજરાતી સાહિત્ય કોશ ભાગ 2, એના સંપાદક. પહેલા ભાગના કોઠારી સાહેબ, બીજા ભાગના ટોપીવાળા. શિરીષ પંચાલની મેં વાત કરી. અદ્ભુત કામ. જો તમારી પાસે થોડા પૈસા હોય તો આ 5 ભાગ ભારતીય કથા વિશ્વના ખરીદવા જ જોઈએ. એટલા સરસ છે. મારા ગુરુ છે. ખૂબ સરસ કામ કર્યું છે. રમણ સોની, સમય સંદર્ભ કોશ.
જુઓ, મુંબઈમાં જ છે, એમને મળવાનું ખાસ મન થાય. દીપક મહેતા 19મી સદીનું ગુજરાતી સાહિત્ય, એના એ ભીષ્મ પિતામહ છે અત્યારે. ખૂબ સરસ કામ કરે છે. અમે તો એક જ વાર મળ્યા છે, પણ એમનું પુણ્ય સ્મરણ એટલું જ તાજું છે. આ બધા થયા સંશોધકો. હવે છેલ્લી વાત, બરાબર 6 વાગ્યા છે. સંશોધનની પ્રવૃત્તિ છે તે કાવ્યશાસ્ત્રની ભાષામાં કહીએ તો વિગલિત વેદ્યાંતરનો અનુભવ કરાવે. જે લોકો સંશોધન કરે છે એમને ખબર છે સંશોધન કરતા હોય ત્યારે પેટમાં પણ નથી દુખતું, ઊંઘ પણ નથી આવતી, ભૂખ પણ નથી લાગતી, બધું ભૂલી જવાય છે. તમે કોઠારી સાહેબને યાદ કરો, ગુજરી જ જવાના હતા, ભગંદર થઈ ગયેલું, પણ નિસર્ગોપચારથી પુનર્જીવન મળ્યું, એક દાયકો મળ્યો, અને દાયકામાં કેવા કામ કરે. આ વિગલિત વેદ્યાંતરનું. ચાર્લ્સ ડાર્વિનની વાત કરું, કહે છે કે ભાઈ ઓરિજિન ઓફ સ્પીસીસ એવું પુસ્તક આપ્યું, ઇવોલ્યુશન ઓફ સ્પીસીસ પુસ્તક આપ્યું, ને અમીબામાંથી કેવી રીતે હોમોસેપિયન્સ આવ્યો. આ ડાર્વિને પુસ્તક લખ્યું, લખતો હતો રિસર્ચ દરમિયાન સતત વર્ષોના વર્ષ એને પેટમાં ચૂંક જ આવતી હતી, અને દુઃખની વચ્ચે એની દીકરીની મદદથી એણે આ પુસ્તક લખ્યું, દુનિયામાં અમરત્વ પામે. તો સંશોધન એ વિગલિત વેદ્યાંતરનો અનુભવ છે. સંશોધન કરો છો ત્યાં સુધી તમે ચિરાયુ છો, તમને ટાઈમ એન્ડ સ્પેસ ની મર્યાદા નડતી નથી, અને સંશોધન એ જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારે છે. સંશોધનમાં એક સરસ મુદ્દો રહી ગયો, સુંદરમનું સંશોધન. અર્વાચીન કવિતા નામ દીધું હતું, પણ એ પુસ્તક દરેકે વાંચવું જોઈએ, તો ખબર પડે સંશોધન કઈ રીતે થાય. ચલો આવજો બધા. તમે મને 1 કલાક સાંભળ્યો, આપણે આ ઈ પ્લેટફોર્મ પરથી વાત કરી. ફરી ક્યારેક મળીશું. આવજો. હા સર, સર પહેલા તમારું રેકોર્ડિંગ બંધ નહીં કરો ને, તો હા તમારું રેકોર્ડિંગ ચાલુ છે ને એ સર બંધ કરજો, નહીં તો રેકોર્ડિંગ જતું રહેશે. હા, 1 મિનિટ. અને આ વિદ્યાર્થીઓને કઈક પ્રશ્નો હોય તો એ માટે આપણે 5 મિનિટ ફાળવશું. નો પ્રોબ્લેમ.